નમસ્કાર, સમાચારો સાથે હું છું બંસી દવે। મહત્વના સમાચાર। ચૂંટણીને લઈને જીપીએસસી પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે। 26 એપ્રિલના બદલે 3 મે પરીક્ષા લેવામાં આવશે। 10 કેડરની પ્રાથમિક કસોટીની તારીખ બદલવામાં આવી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જીપીએસસીની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નવી તારીખ જાહેર કરવામાં આવી છે। 26 એપ્રિલના બદલે હવે 3 મે પરીક્ષા લેવામાં આવશે। 10 કેડરની પ્રાથમિક કસોટીની તારીખ બદલવામાં આવી છે। ચૂંટણીને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જીપીએસસીની પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે। 26 એપ્રિલના બદલે 3 એપ્રિલ લેવામાં આવશે, 3 મે લેવામાં આવશે। 10 કેડરની તારીખ ચેન્જ કરવામાં આવી છે। તો 26 એપ્રિલના બદલે હવે 3 મે પરીક્ષા લેવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જે રીતે ગઈકાલે 5 વાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 એપ્રિલે યોજાનારી જીપીએસસીની પરીક્ષા હવે આવતી 3 મે યોજાશે। પરીક્ષા 3 મે લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। 10 કેડરની પ્રાથમિક કસોટીની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે। તો મોરબીમાં 89 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી। અલગ અલગ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી। પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા બદલીના હુકમ કરવામાં આવ્યા છે। ચૂંટણી યોજાય તે પહેલા જ બદલી કરવામાં આવી છે। તો જે રીતે રાજ્યમાં ચૂંટણીનો માહોલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેને લઈ 89 પોલીસ કર્મીની બદલી, મોરબીમાં 89 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે। અલગ અલગ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે। બદલીના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા બદલીનો હુકમ કરવામાં આવ્યો છે। અલગ અલગ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી। મોરબી પોલીસ વડા મુકેશ પટેલે આ હુકમ કર્યો છે। ચૂંટણી યોજાય તે પહેલા પોલીસ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે।